પેલા 2 કાઢીશું, એની સાથે ગુણ્યા 3 આવશે, ગુણ્યા x આવશે, ગુણ્યા y. હવે અહીંયા તમારી જોડે વધ્યું શું? અહીંયા પહેલા સ્ટેપમાં તો 2x શું વધ્યું છે? 2x અને વત્તા અહીંયા શું વધશે આપણા જોડે? 3. શું વધશે ભાઈ? 3. બરાબર. તો હવે એને જોઈએ આપણે, તો આનો ગુણાકાર કરી દઈએ તો 2 તરી 6 અને 6xy, તો 6xy અને કૌંસની અંદર 2x વત્તા 3. આ આપણો જવાબ રહેશે. પહેલા આપણે સીધી એક પદાવલી આપી હતી, એના સામાન્ય અવયવ કાઢતો શીખ્યા. હવે દ્વિપદી પદાવલીના આપણે સામાન્ય અવયવ કાઢતો શીખ્યા છીએ. હજુ એવું એક બીજું ઉદાહરણ આપણે લઈશું, ઉદાહરણ 2, કે ધારો કે આના આ જ રીતની અંદર 12x2y અને વત્તા 18xy. હજુ એને શોર્ટ રીત બનાવી હોય તો હવે 12 એકાનો ઘડિયો અને 18 એકા, એટલે કે 12 અને 18 એક જ ઘડિયામાં આવતા હોય એવી રીતે એના અવયવ પાડો તો 6 દુ ના 12 અને ગુણ્યા x અને ગુણ્યા x અને ગુણ્યા y. એવી રીતે 6 તરી 18 ગુણ્યા x ગુણ્યા y. તો એના અંદર હવે આપણે કોમન કાઢીશું તો પહેલા અહીંયા 6 કોમન નીકળશે, એની સાથે અહીંયા x નીકળશે, એની સાથે અહીંયા y. તો આપણા જોડે કોમન અવયવ કયા નીકળશે? 6xy. તો શું રહેશે? 2x વત્તા 3. બરાબર. તો આ બિલકુલ આના કરતો એકદમ સરળ રીત થઈ ગઈ. એટલે ઘણા બધા ઉદાહરણ એવા હશે કે ઘણા બધા દાખલા એવા હશે કે જો એ રકમ કોઈ એક સંખ્યાની અવયવી બનતી હોય તો એના અંદરથી સીધી જે સંખ્યા કોમન નીકળી જાય તો જેને સરળતાથી આપણે આગળ ગણી શકીએ. હજુ એના સિવાય પણ આપણે ઘણા બધા આગળ બીજા ભાગ લઈ શકીએ. તો આપણે જેમ દ્વિપદીના અવયવ આપણે સામાન્ય અવયવ કર્યા હતા એવી રીતે આપણે ત્રિપદી માટે પણ જોઈએ. તો એના માટેનું એક ઉદાહરણ લઈએ આપણે ત્રિપદી માટે. તો ઉદાહરણ 2x વર્ગ 4x અને 6xy એનો સામાન્ય અવયવ શોધો. તો પહેલા 2x વર્ગને આપણે અવયવ પાડીશું. 2x વર્ગ બરાબર તો 2 ગુણ્યા x ગુણ્યા x. 4x ના આપણે અવયવ પાડીશું તો 4 ના 2 ગુણ્યા 2 અને ગુણ્યા x. અને 6xy ના આપણે અવયવ પાડીશું તો 2 ગુણ્યા 3 અને ગુણ્યા x ગુણ્યા y. હવે એના અંદર આપણે જોઈશું તો ત્રણેયની અંદર જે સામાન્ય અવયવ છે, ત્રણેયની અંદર જે સામાન્ય અવયવ આવશે એની આપણે ચર્ચા કરીશું. ત્રણેયની અંદર જે સામાન્ય, તો એમાં જો ત્રણેયમાં પહેલા બગડું છે તો 2. હવે 3 અહીંયા છે, અહીંયા 3 છે તો ના, અહીંયા પણ 3 છે તો ના, તો 3 આવશે નહીં. હવે એની સાથે આપણે ચલ જોઈશું તો ચલમાં સામાન્ય શું થશે આપણી સાથે? x. તો 2 ગુણ્યા x. તો બરાબર આપણો આન્સર શું આવશે બધા? 2x. બરાબર. તો આ ત્રિપદીના અવયવ થયા છે. કોના અવયવ થયા છે? ત્રિપદીના. હવે આ જ એક પદ કરીને આપણે અલગ અલગ 3 પદના અવયવ કર્યા છે. હવે એને એ જ ઉદાહરણને આપણે એક બીજી રીતે દર્શાવીએ કે આખી ત્રિપદી બનાવી દઈએ. 2x વર્ગ વત્તા 4x વત્તા 6xy. હવે આનો સામાન્ય અવયવ આપણે કાઢવો હોય તો આપણે શું કરીશું? તો પહેલા 2 ગુણ્યા x ગુણ્યા x વત્તા આ 4 છે બેટા તો 2 ગુણ્યા 2 અને ગુણ્યા x અને વત્તા 2 ગુણ્યા 3 અને ગુણ્યા x ગુણ્યા y. તો હવે એની અંદર આપણે સામાન્ય અવયવ જોવા જઈશું તો અહીંયા 2 અને 2. અહીંયા ચલમાં કોણ સામાન્ય થશે ભાઈ? તો x અને x. તો આપણો સામાન્ય અવયવ કયો થશે? 2x. તો અહીંયા પહેલા આપણા જોડે શું આવ્યું? x. તો અહીંયા x. આ વત્તા તો અહીંયા વત્તા. હવે વધ્યું શું અહીંયા? તો 2. તો અહીંયા વત્તા 2. વત્તા અહીંયા શું વધ્યું છે? 3y. તો અહીંયા 3y. તો આ આપણે ત્રિપદીનો અવયવ કર્યો. આ 3 પદનો સામાન્ય અવયવ કર્યો અને આ ત્રિપદીનો સામાન્ય અવયવ કર્યો જે આપણો 2x અને કૌંસની અંદર x વત્તા 2 વત્તા 3y. હેલો મિત્ર, હવે થોડા આગળ આપણે વધીશું તો નિત્યસમનો ઉપયોગ કરી અવયવીકરણ. નિત્યસમમાં આપણે પહેલા 2 નિત્યસમ અહીંયા જોઈશું કે કૌંસની અંદર a વત્તા b ને કૌંસ ઉપર વર્ગ. તો એનું વિસ્તરણ આપણે કરીએ છીએ તો a નો વર્ગ વત્તા અહીંયા વધારાના 2 એટલે ઉપર 2 ઘાત છે તો વધારાના 2 2ab અને વત્તા b નો વર્ગ. અહીંયા વત્તાની જગ્યાએ ઓછા તો અહીંયા પહેલું પદ આપણું ઓછા આવશે અહીંયા બીજા નંબરનું અને બાકીની જે પ્રોસેસ છે એના એ જ રહેશે. હવે એના ઉદાહરણ જોઈએ પણ હવે અવયવીકરણ ખરું પણ નિત્યસમનો ઉપયોગ કરીને. એટલે હવે આપણે પહેલા શું કરીશું? આ રીતનું પદ આવશે ને એના ઉપરથી આપણે કૌંસ બનાવીશું. બરાબર. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે a વર્ગ વત્તા 8ab અને વત્તા 16b વર્ગ. a વર્ગ વત્તા 8ab વત્તા 16b વર્ગ. હવે અહીંયા જોઈશું આપણે
a વર્ગ એટલે આ a નો સ્ક્વેર 16b વર્ગ કોનો વર્ગ થશે ભાઈ 4b નો વર્ગ થશે. તો જો સૂત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો વચ્ચે વધારાના મધ્ય પદનો વધારાને કેટલા લખ્યા છે 2 બરાબર. અહીંયા પહેલું પદ આપણું કયું છે a અને બીજા નંબરનું પદ કયું છે ભાઈ 4b. તો જો 2 ગુણ્યા 4 એટલે 8 8 ab અહીંયા આપણું છે પદ મધ્યમ પદ મળી જશે. હવે એના ઉપરથી આપણે કૌંસ આને સરખાવતો આ અવયવ સાથે તો એના સાથે સરખાવતો આપણો કૌંસ શું બનશે તો પહેલા a આવશે આ વત્તા તો અહીંયા વત્તા અને અહીંયા 4b તો 4b અને કૌંસ ઉપર વર્ગ બરાબર. તો ફરીથી કે આ એક પૂર્ણ વર્ગ ત્રિપદી આપી છે કે જો a વર્ગ વત્તા 8ab વત્તા 16b વર્ગ હશે તો પહેલા પદનો વર્ગ અને એના સાથે સાથે તરત છેલ્લા ત્રીજા પદનો વર્ગ એટલે 16b કોનો વર્ગ થશે ભાઈ 4b નો વર્ગ થશે. તો જે કૌંસમાં આપ્યું છે બેના સાથે ગુણાકારમાં લઈશું આપણે તો 2 પહેલા કૌંસમાં a બીજા કૌંસમાં 4b. હવે જ્યારે એનો કૌંસ બનાવવાનો હશે તો આપણે પહેલું પદ રહ્યું એનો વર્ગ કાઢી દઈએ અને પદ લખીશું તો a અહીંયા વત્તા તો અહીંયા વત્તા અને છેલ્લું પદ 4b અને આખા કૌંસ ઉપર શું આવશે ભાઈ વર્ગ. તો આ a આપણા શું મળ્યા છે એક અવયવ એટલે આના અવયવ સ્વરૂપે જો લખવું હોય તો a વત્તા 4b અને a વત્તા 4b આ રીતે પણ એને લખી શકાય બરાબર. એવું ને એવું જ ઉદાહરણ આના આ જ રીત તો ઉદાહરણ 2 આપણે જોઈએ તો a વર્ગ હવે ઓછા 8ab કરી દો અને વત્તા 16b વર્ગ કરી દો. અહીંયા ખાલી રકમમાં મેં એટલો બદલાવ કર્યો છે કે આ બીજા નંબરનું જે મધ્યમ પદ છે તે વત્તાની જગ્યાએ શું મૂક્યું છે ઓછા. તો ફરીથી એના જ વસ્તુ તો કોનો વર્ગ થશે a નો વર્ગ થશે 16b વર્ગ કોનો વર્ગ થશે ભાઈ 4b નો વર્ગ થશે. અહીંયા હવે જો ઓછા આપ્યું છે તો અહીંયા ઓછા લખીશું વધારાના 2 પહેલા કૌંસમાં a બીજા કૌંસમાં 4b બરાબર. હવે એના ઉપરથી કૌંસ બનાવીએ બેટા તો પહેલા a અહીંયા ઓછા તો હવે ઓછા લખીશું. હવે શું આવશે આપણા જોડે 4b અને કૌંસ ઉપર વર્ગ. જો એના અવયવ રીતે હજુ લખવું આગળ તો આપણે એને થોડો આગળ લખવાનો પ્રયત્ન કરીએ a ઓછા 4b અને બીજો કૌંસ બનશે a ઓછા 4b બરાબર.